72 વર્ષની ઉંમરે પણ ગજબની સ્ફૂર્તિ કરી ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી જાણો આવક। મોટાભાગના લોકો 60 વર્ષ પછી વય નિવૃત્ત લઈ લેતા હોય છે, પરંતુ એક એવા ખેડૂતની વાત કરવાના છે જેઓ 72 વર્ષની ઉંમરે પણ ગજબની સ્ફૂર્તિ સાથે ખેતી કરી રહ્યા છે, તેમાં પણ નવીન ખેતી ડ્રેગન ફ્રૂટ કે જે મહેસાણામાં જૂજ ખેડૂતો કરે છે। તેઓ આ ખેતીમાં સફળ પણ બન્યા છે। એક સિઝનમાં તેઓ વીઘામાંથી 1.5-2 લાખ રૂપિયાની આવક ડ્રેગન ફ્રૂટમાંથી મેળવેલ છે। મહેસાણામાં મોટાભાગે ખેડૂતો રોકડિયા પાકની જ ખેતી કરતા હોય છે અને ડ્રેગન ફ્રૂટની ખેતી જિલ્લામાં ક્યાંય ખાસ જોવા પડતી નથી, પરંતુ મહેસાણાના કડી તાલુકાના વિરોજપુર ગામના પિતા પુત્રને ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી મહેસાણાની જમીનમાં કરી બતાવી છે અને વાર્ષિક 1 વીઘા જમીનમાંથી તેઓ 1 થી 1.5 લાખનું ઉત્પાદન પણ મેળવે છે। મહેસાણાના કડી તાલુકાના વિરોજપુર ગામના ખેડૂત ભીખાભાઈ પ્રજાપતિ અને તેમના પુત્ર બળદેવભાઈ છેલ્લા 6 વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી સાથે સંકળાયેલા છે અને તેઓ સંપૂર્ણ પ્રાકૃતિક રીતે ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે, જેના ખાતર તરીકે તેઓ ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરે છે। ભીખાભાઈની ઉંમર હાલ 72 વર્ષની છે। તલોદથી લાવ્યા હતા રોપા। તેઓ 5 વર્ષ પહેલા તલોદથી પિંક ડ્રેગન ફ્રૂટના છોડ લાવ્યા હતા અને 1 વીઘામાં તેનું વાવેતર કર્યું હતું। 1 વીઘામાં સફળતા મેળવ્યા બાદ તેઓએ બીજા 2 વીઘામાં પણ તેનું વાવેતર કર્યું અને એમાં પણ તેઓએ 3 વર્ષની અંદર સફળતા મેળવીને 1200 પોલ રોપ્યા છે, જેમાં હાલ એક પિંકી ડ્રેગન ફ્રૂટનો છોડ 9 થી 10 કિલો જેટલું ફળ આપે છે અને તેઓ સંપૂર્ણ 3 વીઘામાંથી 6 લાખ જેટલી આવક મેળવે છે। રિટેલમાં કરે છે વેચાણ। ભીખાભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે ડ્રેગન ફ્રૂટના છોડના વાવેતર પછી તેને ફળ આવતા 2 વર્ષનો સમયગાળો થાય છે। તેઓ ડ્રેગન ફ્રૂટનું વેચાણ રિટેલમાં કલોલ, અમદાવાદ, કડી તાલુકામાં કરે છે। આ ઉપરાંત કડી શહેરના સિટી પાર્કની બાજુમાં રિટેલમાં ટેબલ લગાવીને વેચે છે અને દિવસનું તેઓ 50 કિલો જેટલું ડ્રેગન ફ્રૂટ સરેરાશમાં વેચતા હશે ને અત્યારે 200 થી 250 રૂપિયા જેટલી ચાલી રહ્યો છે ભાવ। તેઓના ફાર્મમાં ડ્રેગન ફ્રૂટ 250 થી 300 રૂપિયાના કિલોના ભાવે વેચાય છે અને ડ્રેગન ફ્રૂટની સિઝન જુલાઈથી સપ્ટેમ્બર મહિના સુધીની હોય છે અને આ સમયગાળામાં તેઓ 1 વીઘાના ડ્રેગન ફ્રૂટમાંથી 1 થી 1.5 લાખનું ઉત્પાદન મેળવે છે। ભીખાભાઈ હરિભાઈ, પિરોજપુર, તાલુકો કડી, જિલ્લો મહેસાણા, ઉંમર વર્ષ 70। પ્રાય ફોનમાં મને બતાવ્યું ડ્રેગન ફ્રૂટ, એ પછી મેં બીજા ખેતરોમાં જઈને તપાસ કરી અને પછી વાવવાનું ચાલુ કરી। બરાબર છે। આપણે ડ્રેગન ફ્રૂટ ની વાત કરીએ તો તમારે ઉત્પાદન કેટલા વર્ષથી ચાલુ છે અને તમે એનું વેચાણ કઈ રીતે કરો છો? મારે ઉત્પાદન 4 વર્ષથી ચાલુ છે। 1 વીઘાનું, બીજા વીઘાનું 3 વર્ષથી, એમ છેલ્લા 4 વર્ષથી હું ડ્રેગન ફ્રૂટ વેચું છું અને એ બધું ડ્રેગન ફ્રૂટ મેં સિટી પાર્કની બાજુમાં ટેબલ મૂકીને જ વેચ્યું છે। બજારમાં મારું એક પણ ફ્રૂટ મેં વેચ્યું નહીં। બરાબર છે। ડ્રેગન ફ્રૂટ ની વાત કરીએ તો આપણને તમને દર વર્ષે પ્રતિ વીઘે કેટલો ખર્ચો પડતો હશે? આ જે રિપેરિંગ નો ખર્ચો છે એનો એ બધો લગભગ 15 થી 20 હજાર નો ખર્ચો વીઘે લાગે। બરાબર છે। આપણને જો વીઘામાં ડ્રેગન ફ્રૂટ ની વાત કરીએ તો 1 વીઘામાં અંદાજે કેટલા છોડ હોતા હશે? 1 વીઘામાં 300 થાંભલા આવે, 1 થાંભલા 4 છોડ, એ રીતે એનું વાવેતર કરવામાં આવે। બરાબર છે। ડ્રેગન ફ્રૂટ ના ઉત્પાદન ની વાત કરીએ પૈસામાં, તો આપણને વર્ષે શું ઉત્પાદન આપે 1 વીઘામાં? 1 વીઘામાં સરાસરી 1.5 લાખ થી 2 લાખની આવક રહે। જો મંદુ હોય તો 1.5 લાખ, નહીતર સારું ઉત્પાદન થાય તો 2 લાખ। આ વર્ષે ડ્રેગન ફ્રૂટ ની વાત કરીએ તો આ વર્ષે આવકમાં કઈ રીતનું છે? આ વખત આવકમાં અમુક છોડમાં જે ગરમીના કારણે અમુક છોડ બગડ્યા છે, એટલે થોડી ઘણી 30% આવક ઘટશે। બાકી આમ બીજો વીઘો છે એમાં સારું છે। આપણને જો વાત કરીએ ડ્રેગન ફ્રૂટ માં તમે કઈ રીતની ટ્રીટમેન્ટ ડ્રેગન ફ્રૂટ ના છોડને આપો છો હાલમાં? આને જરૂર પડે તો છાણિયું ખાતર આપવાનું, જરૂર પડે તો ગૌમૂત્રની બનાવેલું જીવામૃત છે એ બધું આપવાનું, અને કોઈ રોગ જેવું દેખાય તો એના માટે ગાયનું મૂત્ર અને દહીં, ગાયનું છાસ અને દેશી ગોળ, એની દવાનો છંટકાવ કરવાનો। અને જો એનાથી થોડો વધુ રોગ દેખાય તો 10 પરણી બનાવવાનું, એમાં બધા 10 જાતના પાન ભેગા કરવાના, એને ઉકાળવાનું અને ગૌમૂત્રના હાથે મેળવીને અને એને છોંટવાનું। બાકી રાસાયણિક દવા, રાસાયણિક ખાતર કોઈ આપવાનું નહીં। બરાબર। તમને આટલા વર્ષથી ડ્રેગન ફ્રૂટ ની ખેતી કરો છો તો તમને કઈ રીતની છે આ ખેતી? આમ અનુકૂળ છે કે કઈ રીતનું છે? હા, સારી અનુકૂળ। તમે જો બીજા ખેડૂતોને કહેવા માંગો કે આ ખેતી કરવી જોઈએ કે નહીં? ખેતી ખરેખર આ કરાય ખરી, કારણ કે સાથે સાથે એની અંદર બીજું પણ કંઈક વાવેતર કરવું હોય તો 2 થી 3 વર્ષ સુધી થાય છે। એટલે જે આપણે એનો ઉત્પાદન આપવાની જે તારીખો હોય એ પહેલા તો આપણો જે ખર્ચો હોય એ બારોબાર નીકળતો હોય છે, એટલે છેવટે આ 10 વર્ષ સુધી ચાલે।